શું નશામાં ધૂત પોલીસવાળાએ કારનો અકસ્માત કરી એક વ્યક્તિને મારી નાખ્યો? આવો સવાલ વડગામના લોકોમાં ચર્ચાઈ રહ્યો છે, કારણ કે આજે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને કાર ચાલક કાર છોડી ફરાર થઈ ગયો છે. પણ સ્થાનિકોએ જ્યારે કાર ચેક કરી તો અંદરથી દારૂની બોટલો, ગ્લાસ અને પોલીસ વિભાગ સંબંધિત એક કાગળિયું જોવા મળ્યું હતું અને પોલીસ જેવા લાલ અને બ્લુ રંગનું નિશાન પણ આ કાર પર લગાવેલું હતું. અને તેના કારણે હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે શું પોલીસવાળો ઉડાવીને જતો રહ્યો? વિગતે વાત કરીએ આ મામલામાં પોલીસનું શું કહેવું છે અને આ ઘટના શું છે તેના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના વડગામ નજીક આવેલા ભરકાવાડા પાટિયા પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો. હ્યુન્ડાઈ i20 કાર અને બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો. ટેલાણા ગામના પાર્થિભાઈ હાઈવે પરથી જઈ રહ્યા હતા અને કાર ચાલકે ટક્કર મારતા તેઓ ફંગોળાઈ ગયા અને ઘટના સ્થળે જ પાર્થિભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે. પરંતુ આ કાર ચાલક ઘટના સ્થળે જ અકસ્માત કરી કાર છોડી નાસી જતા સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા અને આ કારની તલાશી લેવાનું તેમણે શરૂ કર્યું હતું અને સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવી. દરમિયાન સ્થાનિક લોકોને કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ સહિત પોલીસ વિભાગ સાથે સંકળાયેલો એક કાગળ મળ્યું હતું અને કાર પર રહેલા પોલીસ જેવા નિશાનના કારણે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે શું આ કાર પોલીસવાળાની હશે અને તે પાર્થિભાઈને કચડી નાખ્યા તેના માટેનો જવાબદાર હશે? શું આ પોલીસવાળો દારૂ પીને કાર હાંકતો હશે માટે અકસ્માત થયો હશે અને માટે કાર ચાલક નાસી છૂટ્યો હશે? આમ અનેક સવાલોની વચ્ચે કોઈ સત્તાવાર માહિતી મળી જાય એ આશા સાથે અમે છાપી પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિના વાઘેલાનો સંપર્ક કર્યો હતો અને પીએસઆઈનું આ ઘટના સંદર્ભે કહેવું છે કે પ્રાથમિક તપાસમાં કારનો માલિક પોલીસ હોય તેવું જણાતું નથી, પણ કાર ચાલક કોણ હતો અને ક્યાં છે તેની શોધખોળ હાલ ચાલી રહી છે. અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તેની પોલીસે તમામ કાયદાકીય પ્રક્રિયા કરી છે. સાથે જ આ અકસ્માતની ઊંડી તપાસ થશે અને જે હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પણ હાલ પોલીસવાળો કારનો ચાલક કે માલિક છે તેવી કોઈ વિગતો મળતી નથી. ટૂંકમાં પીએસઆઈ હિના વાઘેલાએ તપાસ ચાલુ છે, કાર્યવાહી થશે તેવો સરકારી જવાબ આપ્યો તેવું કહી શકાય. ખેર, એ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે પાર્થિભાઈને અકસ્માત કરી મોતને ઘાટ ઉતારી દેનારો શખ્સ કોણ હતો. પણ બનાસકાંઠા વિસ્તારમાં જે પ્રકારે દારૂની ચર્ચાઓ અને રસ્તા પર દારૂની કાર પલટી ખાય અને લોકો લૂંટ મચાવે તેવા દૃશ્યો સામે આવે છે તે ખૂબ ચિંતાજનક છે. અને તેમાં પણ આવો અકસ્માત સામે આવ્યો છે જેમાં નાગરિકોને શંકાસ્પદ રીતે પોલીસવાળાએ અકસ્માત કર્યો છે તેવું લાગી રહ્યું છે. માટે આ બધી જ બાબતો પોલીસની શાખને દાગ લગાડી રહી હોય તેવું કહી શકાય. જોઈએ હવે આ અકસ્માતમાં શું સામે આવે છે અને પોલીસ પર લાગતા આ પ્રકારના દાગ કે જે દારૂના કારણે લાગે છે તે માટે પોલીસ હવે કેવી સતર્કતાથી કામગીરી કરે છે. દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું, માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ